ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં, આપણી ચા બને છે અહીંયા પર અને ફટાફટ એમાં ગરમા ગરમ નહીં પણ ઠંડુ ઠંડુ દૂધ એડ કરી દઈએ. દૂધ એડ કરી દઈએ, સોરી બોલવામાં થોડોક લચે લાગી ગયો કેમ કે અત્યારમાં રાતે સૂઈ ગયા ત્યારે ક્યાંય નહોતું, કાંઈ નહોતું અને ઉઠ્યા ને થોડુંક નવું થઈ ગયું. તો ખુશી જેટલી થાય છે કે રામ આયેંગે તો અંગના સજાએંગે. તો ફાઇનલી અંગના સજાવવાથી શરૂઆત થઈ ગઈ છે. હું તમને હમણાં આગળ બતાવું કે અમારી ઘર પાસે પણ મસ્ત મજાની સજાવટ કરી છે. બસ હવે રામજી મહારાજ આવે એમની જ વેટ છે. ફટાફટ રામજી મહારાજને કહીએ કે તમે બી આવી જાઓ અને અમને બધાની ઉદ્ધાર કરી દો. કેમ સાહેબજી? ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપા, મારા ચશ્મા મોજમાં નથી કારણ કે આ દાંડલો થઈ ગયો એકદમ ટાઈટ ને આની પહેલા એકવાર મારા ટાઈટ થઈ ગયું હતું ને અહીંથી ભટકી ગયું હતું. હવે મને લાગે છે બીક આમાં, એટલે હું અત્યારના પોરમાં છે ને કીધું ઝીણી એવી ડિસમિસ હોય તો બોલ થોડોક ઢીલો એ કાંઈ આપણી આગળ છે નહીં, હાથે આપણે કંઈ કરવાનું થતું પણ નથી. કેમ સવારે ઉઠાવે. હવે ફાઇનલી વેઇટ ન કરાવતા મેં તમને જે સજાવટની વાત કરી હતી કે આંગણા સજાવવાની વાત કરી હતી એ બતાવી દઉં. અહીંયા હવે અમારે શેરીમાં મસ્ત મજાની સજાવટ થઈ ગઈ છે. જો હા ત્યારે જ થતું હતું, મને નથી ખબર. આજ હું વહેલી સુઈ ગઈ હતી ને એટલે. મંદિર વાળા રૂમમાં પતરા ઉપર ચડીને આપણે ઓલી ગ્રીલ લઈને વારો બાંધ્યો. બોલ એ તો બાંધવો તો પડે ને જરૂર હોય તો. જો અને બાકી ભાઈ છોકરાઓ સ્કૂલે જાય છે, હળવો હળવો એવો ટ્રાફિક છે, કોઈ મૂકવા જાય છે ને કોઈ તેડવા જાય છે, આવું કંઈક છે. તો મસ્ત મજાની સજાવટ કરી છે. બસ હવે રાહ નથી જોવાતી. હવે એમ થાય છે કે ફટાફટ સોમવાર આવે અને રામજી મંદિરમાં સ્થાપના થઈ જાય અને આપણા બધાના અહોભાગ્ય કે ફાઇનલી એ રામજી મંદિર બની ગયું અયોધ્યામાં. કેમ સાહેબજી, કંઈ કહેવા માંગશો તમે? અમારે હજી એ જ સ્થિતિમાં બેઠા છે. એ સ્થિતિમાં કારણ કે આપણે એ નો હાલે. આને કોઈ સમજાવો જોઉં શું હાલે કે નથી હાલતું, આની અંદર જ નથી જતું. ઈ હારું તે. ચાલો વાગી ગયા છે 11:05 વાર છે અને આપણે રસોઈની તૈયારી કરીએ છીએ કેમ કે સાબજીનું ટિફિન સવારે ગયું નથી તો આપણે કંઈ બનાવ્યું નહોતું ટિફિનમાં, એટલે ઘરે કંઈ બન્યું ન હોય અને આમ પણ આપણા માટે બનતું નથી. તો આજે બનાવવાની ઈચ્છા થઈ. રોટલી પડી હતી ઠંડી, તો રોટલીનું છાશવાળું શાક એમના માટે મેં આદુ મરચું ટામેટું ને ડુંગળી કાપીને રાખી દીધી છે. ડુંગળી મેં આ વખતે લીલી લીધી છે કેમ કે લીલી ડુંગળી પડી હતી એટલે બસ હવે તેલ આવી જાય એટલે વઘાર મારી દઈએ અને ફટાફટ ગરમા ગરમ ખાઈ લઈએ. કોઈ આને ગુલાબ છટો કે ચંદન ચકોરી કે ઘણા બધા નામ છે. તમે લોકો આને આ રેસીપીને કયા નામથી કયો છો કે ઓળખો છો એ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને હું ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કરીશ કેમ કે હું બહુ ઓછું ખાઉં છું, પણ આજે એમ થયું કે નહીં પડી છે રોટલી તો લાવ ને બીજું બનાવવાની આળસ આવતી હતી તો આ કરીને ખાઈ લઈએ. ગમે એમ કરીને પેટનો ખાડો પૂરવાની વાત છે ને, અને રોટલી આપણી વેસ્ટ ન જાય. તો ચલો હવે હું કરી લઉં બપોરા, પછી મળીએ પાછા આપણે બપોરા કરીને. ચલો રામજી મહારાજ અને અહીંયા પર આપણું શાક ચડે છે. વરાળ આવે છે એટલે બ્લર થતું જાય છે કેમ કે હજી આપણે થોડુંક ચડવા દઈશું મસ્ત મજાનું. ચલો વાગી ગયા છે 6:05. હમણાં દીવાબત્તીનો ટાઈમ થઈ જશે કેમ કે હમણાં આરતી થશે 6:45 કેમ કે હવે ઠંડીની સિઝન થોડીક ઓછી થાય છે, એટલે કે શિયાળાની સિઝન ઓછી થાય છે અને ઉનાળાની શરૂઆત થતી હોય એવું લાગે છે કેમ કે હજી બારે જો અંજવાળું દેખાય છે. એટલું અંજવાળું નીતર હોય નહીં. અને સાબજી અત્યારે જે નીકળાશે એટલે આવશે ત્યાં 8-8:30 જેવો ટાઈમ થઈ જશે. અને આજે ગયા છે મોટી ગાડી લઈ એટલે મેં બી થોડાક વહેલા આવી જાય એવી આશા છે મને પણ. તો રસોઈમાં બનાવી નાખી આજે કંઈક નવું અને થોડુંક અટપટું કેમ કે બંને વસ્તુ ભાવે છે ધવલને, એટલે બેયનું મિક્સ કરીને કરીએ. અને ઘણા બધા બનાવતા એ છે. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું કેમ કે મેં કોઈ દિવસ વખતરો કર્યો નથી, પણ આજે ઈચ્છા થઈ. સ્પેશિયલી મારા માહીબેને કીધું કે એ મજા આવે, તમે કીધું લાવો ટ્રાય કરી જાય. બાકી આપણે એ વસ્તુની ટ્રાય કરતા નથી, એમનાથી છટાહારા બે ખાવું હોય તો અલગ બનાવીને ખાઈ લેવાનું એવું કંઈક. ચલો આગળ બતાવું તમને. પહેલાં હું થોડીક પ્રિપેરેશન કરી લઉં પછી મળીએ. ફાઇનલી આપણી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે અને બનાવવાના છે મેગી ભાત જે કહીએ ને આપણે એ. તો અહીંયા છે આપણે ચોખા ધોઈને રાખી દીધા છે
બટેકું લાંબુ કાપ્યું છે, ડુંગળી લાંબી કાપી છે, આ છે લાલ મરચું, લીલું નહોતું એટલે ટામેટું, વટાણા, ગાજર ને કેપ્સિકમ, કેમ કે ધવલને ભાવે છે, અને વઘાર માટે લીધો છે લીમડો. તો બસ સાદું ને સિમ્પલ મેગી ભાત જોઈએ કોમ્બિનેશન કેવું લાગે, અને ફાઇનલી ધવલને કેવું લાગે એક જોવાનું છે, કેમ કે મેં ફોન આવ્યો ત્યારે પૂછ્યું હતું, પણ ત્યારે મારો પ્લાન ખાલી વઘારેલા ભાતનો જ હતો કે વઘારેલા ભાત જ બનાવવાના છે. પણ હવે પ્લાન મરી ગયો અને મેગી ભાતે પહોંચી ગઈ છું, તો જોઈએ. અને એમને ચીઝ ખાવું હશે તો જોઈજો, મે બી ફ્રીજમાં હોવું જોઈએ છે. પ્રોસેસ ચીઝ બી છે અને મોઝરેલા બી છે, પનીર બી છે. આ તો ચીઝ સ્પ્રેડ છે ને બાકી બધા આમનો ઉપયોગ આપણે ઘણો ટાઈમ થયો કંઈ કર્યો નથી, તો જોઈએ કે દિવસે વારો આવે છે. બાકી આપણું ફ્રીજ અત્યારે ખાલી ખમ છે. હવે જલ્દીથી કેરીની સિઝન આવે કે ચીકુની સિઝન આવે તો સ્ટોર કરીને થોડું થોડું આપણે ભરીએ ફ્રીજમાં. હવે હું ફટાફટ આપણે વઘાર કરી નાખીએ, કેમ કે મારું તેલ અહીંયા ફૂલ ગરમ થઈ ગયું છે. અને મસાલામાં રેગ્યુલર જે મસાલા નાખીએ છે આ નથી નાખવાના, તજ લવિંગ, રાઈ, જીરું, હિંગ અને લીમડો નાખીને સીધી ડુંગળી. આવી જ રીતની તમારામાંથી કોણ કોણ આ મેગી ભાત બનાવો છે મને કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, પણ મને ખબર છે કે લગભગ બધા બનાવતા હશે અને ખાતા જ હશે. તો તમને લોકોને સ્વાદમાં કેવા લાગે છે એ પણ ચોક્કસથી જણાવજો. ચલો આવી રીતના આપણે કંઈક મેગી ભાત વઘાર્યા છે. હવે ઢાંકણ બંધ કરી દઈએ કુકરનું અને વિસલ થવા દઈએ. અને તમે લોકો કેવી રીતના કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો, તો આપણે નેક્સ્ટ ટાઈમ એવી રીતના કંઈક ટ્રાય કરીશું. બાકી બધા અત્યારે તો મને એમ થયું કે આવી રીતના આમ કરીએ તો હાલે. અને વેજીટેબલ્સમાં સ્પેશિયલી તમે ક્યાં ક્યાં શાકભાજી એમાં નાખો છો એ પણ ચોક્કસથી કરજો, જણાવજો મને. અને બીજી એક વસ્તુ મેં નવી એડ કરી છે એમાં કાજુ, કેમ કે ઈચ્છા થઈ કે લાવને બને કાજુ નાખીએ, તો કાજુનો પણ અખતરો કર્યો. ત્યાં જ કહીએ ને કે ન હોય એવું બધું ભેગું કરીને ખાવાનું છે, આદો બધો જે કયો છે. પણ આવી કંઈક ટ્રાય કરી છે. તમે બધા કેવી રીતે કરો છો મને ચોક્કસથી જણાવજો, તો હું ફરી પાછી એવી રીતના ટ્રાય કરીશ. ચલો હજી હું વાત કરતી હતી કે આપણા જે મેગી ભાત બને છે મને માહી બેને વેન કરાવડાવ્યું હતું, અને સ્પેશિયલી એમને બનાવડાવી લીધા છે એમના મમ્મી આગળ. એ લોકો કરે છે ગ્રેવી કરીને મેગી ભાત બનાવે છે, તો એમને આવા કંઈક છે. હવે આપણે ટેસ્ટ કરીએ અને પછી કહીએ કે કેવા લાગે છે. વાગી ગયા છે અત્યારે 8 અને બસ હજી જસ્ટ આપણે ઓફિસથી પહોંચ્યા છીએ ઘરે. ઘરે આવીને સરપ્રાઈઝ મળી છે, કોઈ દી નો સાંભળાવી ને એવા ભાતની મેગી ભાત, ઈ પાછા વઘારેલા. હવે જોઈએ પહેલી વાર ખાવાની છે, ખાવાની છે નહીં તો કેવા લાગે છે એ તમારા સાથે અમે અવશ્ય શેર કરીશું. બાકી લુક વાઇઝ કંઈક આવા છે, મસ્ત મજાના દેખાય છે, વાંધો તો નહીં આવે. છે મોરા, કેમ કે આપણે લાલ મરચું કે એવું કંઈ નાખ્યું હતું તીખા નહોતા કરવા એટલે. ઓકે. અને મસાલો વધારે ખાવાનો એટલે 2 જ મસાલાના પેકેટ નાખ્યા હતા મેગીના. પણ આપણે વેજીટેબલ વાળા કર્યા. માહીબેન મને દઈ ગયા એ સિમ્પલ તમે બતાવ્યા લોકોને, એ ગ્રેવી વાળા હતા. એટલે એને બનાવ્યો હતા બપોરે એ અત્યારે એને બનાવ્યા હતા, એટલે તો મને એમ થયું કે મેં એમ કીધું મારે વઘારેલ ભાત કરવા. મેં તમને પૂછ્યું તો એ કે મેગી વાળા કરવા છે. મમ્મી આપણે મેગી વાળા કરીએ. મેં કીધું મેગી વાળા કેમ કરે? એને ડુંગળી ટમેટા વાળા ગ્રેવી વાળા કીધા. મેં કીધું લઈને હું વેજીટેબલ નાખીને કરું, એ ગ્રેવી કરું. તો મને એ આપી ગઈ, પણ મને એના ભાઈવા નાખે. તો ક્યાં ઈ ક્યાં કે ખાઈ ગઈ? હું ખાઈ ગઈ. બોલ માણા રાખે ઘર વાળા હાતું. જોવો છો ને રાજુભાઈ આવો અત્યાચાર મારી ઉપર. ભૂખ લાગી હતી ને તમારે આવવા મોડું થયું એટલે મને આપી કીધું. જો આવો અત્યાચાર હું સહન નહીં કરું રાજુભાઈ, નહીતર હું હવે ઓફિસ વગેરે બધું ગીત ગાઈ છો પછી કેતા નહીં આજ ગાતો તો એમ. હે હું મેં કાજુ નાખીને બનાવી દીધા તમને. એવું છે. ચલો થેન્ક યુ.